હવે શરૂ કરીએ છીએ આપણે બીજું સત્વ. આપણે જોયું કે સંતોને મતુ મહેતા પોતાને ઘેર લઈ જાય છે. સંતોને પણ આનંદ થાય છે, લઈ જનારને પણ આનંદ થાય છે. હંમેશા ક્યારેક આપણો સ્વભાવ હોય ને એવો, તો લોકો ઈચ્છે આપણે તો એમને ઘેર જવું જ પડશે, જઈએ જ. અને એ જ સાચી મહેમાનગીરી કરી છે. મહેમાનને સાચવવા, મહેમાનને પ્રેમ આપવો એ આપણો ધર્મ છે. એક વસ્તુ છે સમજવા જેવી, નાનકડી. આપણે ઘેર મહેમાન આવ્યા, 2 આવ્યા કે 5 આવ્યા કે 10 આવ્યા, ફરજિયાત જમાડવાના છે. આમ કરી કરી જમાડવાના તો છે જ ને. તો પછી પ્રેમથી કેમ ના જમાડીએ? જો જમાડવાનું છે, પેલો જમવાનું છે, તો પછી પ્રેમથી કેમ ના જમાડવા? આ બધું મહેતા શીખવાડે છે. આપણે ત્યાં આવેલો મહેમાન ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણા જૂની લોક કથાઓની અંદર આવા અસંખ્ય દાખલાઓ પડેલા છે. ઘરમાં કશું જ ન હોય તો પણ મહેમાન આવ્યા હોય તો ઘરેણું વેચીને પણ મહેમાનને સારી રીતે ખવડાવે. આવી ઘટનાઓ બનેલી છે. હસતા હસતા ખવડાવે. મોઢું બગાડીને શા માટે? અત્યારે તો શહેરમાં કોઈ આવ્યું હોય ને, ખાસ કરીને અમદાવાદ, ત્યાં ચા પીશો કે તમે જમી ગયા હોત તો એટલે ટૂંકમાં હવે આવા ત્યાં કેવી રીતે જમાય? આવી પરિસ્થિતિ ના હોય. પેલા સંતો દિલથી પ્રસન્ન થઈ ગયા. અને એક વાત છે કે આપણે પણ કોકને ત્યાં અવાજ વધારે પડે છે, બરાબર છે. કોકીને ઘેર ગયા છીએ ત્યારે પણ આપણે આપણી પ્રસન્નતા વ્યક્ત કરવી જોઈએ. એના ઘરમાં જગ્યાને ઊભા થઈને ચાલવા ના મળે. તમારા ઘરમાં કોણ કોણ છે, શું કરે છે, દીકરા દીકરી છે, શું કરે છે, દીકરો શું કરે છે, દીકરી શું કરે છે, પરણાવેલો છે, ક્યાં આગળ સાસરી છે. આ બધું આપણામાં એના પરિવારની સાથે ઓળઘોળ થવું જોઈએ. પેલા સંતો પણ થોડા વ્યવહારિક તો હતા જ. એમણે પૂછ્યું, ભાઈ તમારે શું છે સંતાનમાં? બંને જણાએ હસતા મુખે કહ્યું, સંતાનમાં કાંઈ છે નહીં, પરમાત્માની કૃપા છે. જે કંઈ સેવા થાય સાધુ સંતોની એ કરીએ છીએ ને ભગવાનનું નામ લઈએ છીએ. એમાંના એક યોગેશ્વર સંત હતા. કુંવરબાઈને પાસે બોલાવ્યા અને એમના માથા ઉપર હાથ મૂક્યો. સંત કહે શુદ્ધ ભાવથી માથસે પૂર્ણ કામ, તુજ ઉદર અવતાર લેશે સુંદરા દેવી નામ. બોલો કૃષ્ણ કનૈયા. હે માતા, તપેશ્વરી સંતતા એમણે આશીર્વાદ આપ્યા. ધન ધાન્ય અષ્ટ સિદ્ધિ નવનિધિ બધું જ તમારે ત્યાં ભરપૂર છે, જાઓ. તો રાજાએ ભોજન આપ્યું હોત તો આશીર્વાદ એને ના મળે, એના ભંડાર ના ભરે જાય. અહીંયા મતુ મહેતાને આશીર્વાદ મળ્યા, કુંવરબાઈને આશીર્વાદ મળ્યા. ચિંતા ના કરો, ખૂબ આનંદ થશે કે છે. અને પછી સંતો વિદાય લે છે, યથાશક્તિ દાન ભેટ કરે છે. તો કહે છે અહીંયા લલ્લોળ ભટ્ટજી ભવિષ્ય પુરાણનો શ્લોક આપે છે. અહીંયા યાદ રાખવા જેવી વાત એ છે કે આપણે રાજા કહે યુગ ચાર યુગના રાજાઓની વાત હતી, ભવિષ્ય પુરાણના રાજાઓની વાત હતી. એ ભવિષ્ય પુરાણની અંદર આ શ્લોક લખેલો છે. કયો શ્લોક છે? સદરત્નૈશ્ચ અન્વિતાઃ તસ્યાઃ પ્રભાવં શૃણુવચ્મિતે સુંદરા નરરૂપેણ સ્થિત્વા તત્પુરમ આશ્રિતા.
બીજી બે લીટી પ્રાર્થના જેવું, હે દેવી, હે માતા, તમારે જે પુત્ર થશે એ સુંદરા દેવી નર રૂપે અવતાર લેશે. આવું ભવિષ્ય પુરાણમાં લખેલું છે. અહીંયા શાસ્ત્રોનું અનુસંધાન વિતર્કકાર આપણને આપી દે છે કે નિજાનંદ સંપ્રદાય અને એનું અનુસંધાન શાસ્ત્રો સાથે છે. પછી તો સમય ગયો, આસો પછી 2 મહિના ગયા. આસો પછી 2 મહિના ક્યારે જાય? કયો મહિનો આવે? હા, પોષ. કારતક માગસર પછી પોષ મહિનો આવ્યો. આશ્રય પછી 2 ઉભય ગયા. પ્રગટ થયો ત્યાં પોષ, અબળા બહુ આનંદમાં નેતા હરખે મન. એમની પ્રારંભિક બાળક માટેની અવસ્થા શરૂ થઈ અને વહેલી સવારે એક દિવસ કુંવરબાઈને સ્વપ્ન. કુંવરબાઈના સ્વપ્નો, કુંવરબાઈને 3 સ્વપ્નો અહીંયા આલેખન કરેલા છે. બીજી વિતકોમાં નહીં મળે, કદાચ વ્રજભૂષણની વિતકમાં મળે. લાલદાસજી મહારાજે નથી લખ્યું. લાલદાસજી મહારાજને નહીં લખવાના ઘણા કારણો છે. પહેલું કારણ તો એ કે એમણે ધર્મના સંદર્ભ સિવાયની કોઈ વાતને લીધી નથી. આટલો જ વિષય છે. બાકી એમને ખબર નહીં હોય એવું માનવાનું કોઈ કારણ નથી. પણ એમને એમ લાગ્યું મારે ધર્મ સિવાયની વાત નથી. બરાબર છે, ઓકે. પછી તો સ્વપ્ન આવે છે વહેલી સવારે. સામાન્ય રીતે આપણે ત્યાં એક પરંપરા છે કે વહેલી સવારે સ્વપ્ન આવે તો સાચું પડે. ખબર નથી મને, તો મને એવું કંઈ થયું નથી એટલે હું નથી કહેતો. પણ સ્વપ્ન આવ્યું. શું આવ્યું? જાણે મારે એક પુત્ર છે, થયો છે પેદા, ભાસે છે જેમ ભગવાન, ભણેલો 14 વિદ્યા. 14 વિદ્યા ભણેલો હોય એવો મારો પુત્ર થયો છે. જડને ઝાલે હાથ, તે ચેતન થઈ. જડ વસ્તુને હાથ પકડે ને ચેતન થઈ જાય કે છે. ઢીચણથી લાંબા હાથ, તેને નજરે નિહાળ્યા. એના હાથ કેવા? ઢીચણથી લાંબા. કોઈને હાથ છે કે ઢીચણથી લાંબા? મારા તો નથી જ. જેને ઢીચણથી હાથ લાંબા હોય એને અજાન બાહુ કહેવાય છે. નળ રાજાના હાથ આવા હતા, અજાન બાહુ. ખૂબ જ તપેશ્વરી, ખૂબ જ શક્તિશાળી, સાત્વિક રાજા એવી પદવીવાળો. કે મેં આવું મારું બાળક જોયું સ્વપ્નમાં. મતુ મહેતા કોઈ બીજા કોણ કે મતુ મહેતા કહે છે તો મતુ મહેતાએ શું જવાબ આપ્યો? સ્વામી કહે સાચું હશે એ દિન જાણી કૃપા કરે. સાચું એ હોય એવા સા જપ તપ આપણા, તે પ્રભુ પુત્ર થઈ અવતરે. સાચું હોય પણ આપણે એવું જપ નથી કર્યા, તપ નથી કર્યા. આપણે ઘેર આવો સંતાન દેવ જન્મે એ કંઈ માન્યામાં આવે એવી વાત નથી. જ્યારે પ્રભુ કૃપા થાય એટલે પ્રભુ સાથે વાંધો ના લેતા હોય. અહીંયા કથામાં રાજ્યની કૃપા થાય અને ફાયદો થઈ જાય તો પણ કૃપા માને. ફાયદો થાય ત્યારે આપણે અહંકારમાં વધારો થાય છે કે ન થવો જોઈએ. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલે રોજ રાજ્યનું નામ લેવું, રોજ આવા વિચારો કરવા, તો જ આ વસ્તુથી દૂર થવાય, નહીં તો ના થવાય. અહંકાર એક એવી વસ્તુ છે ને, આવે 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 જ, ગમે ત્યાંથી આવે. નાનું બાળક 12 મહિનાનું હોય ને એને નાકના કેળવા ઉપર અહંકાર હોય. 12 મહિનાના છોકરાને લાફો મારો ને આમ કરીને, તમારે કોઈ બોલશે નહીં, આવશે નહીં, તો અહંકાર થયો કે ના થયો? તો પછી આપણે તો
આટલા વર્ષોના અનુભવી અહંકારીઓ છે. કેટલો અહંકાર હોય આપણામાં. મીઠું ઓછું છે એવું બોલાય જ નહીં. બોલ્યા તો આય બન્યું, પણ આપણે એમ કહેવાનું કે આ ચોમાસું છે ને એટલે ભેજ ધરે છે, એટલે આ સારું અસર આવી ગઈ છે, વધારે પડ્યું છે એવું કહેવાય. તમે જુઓ, અહંકાર આ વસ્તુ અહીંયા કુંવરબાઈમાં મતુ મહેતામાં નથી. તો દેવ સ્વરૂપ લોક આત્માઓ કોને ઘેર જન્મે, પરમાત્મા કોને ત્યાં આપવા તૈયાર થાય. દર વર્ષે આ ચર્ચા થાય છે કે પરમાત્મા શું પણ અનેક પુણ્યાત્માઓને આ પૃથ્વી પર આવી અવતાર લઈને ભક્તિ કરવી છે, પરંતુ એવા મા બાપ તો મળવા જોઈએ ને, એવા મા બાપ હોવા જોઈએ. એટલે ઘરમાં જઈ દીપક આપે છે ને, આજે દીપકમાં આમ થયું, આજે દીપકમાં તેમ થયું, એવી વાર્તા કહીને આવું કહી દઉં. આ પ્રશિક્ષણ છે, પરંપરા છે, અને એ પરંપરા આપણે ઘરમાં જવી જોઈએ. આપણે કથા સાંભળીને આપણામાં સમાય નહીં દેવી જોઈએ. અને એમ કરતાં મધુ મહેતા કહે છે, કહે મહેતા સાંભળ સતી, સુત આતુર છે તારી મતી, પણ એ વાત મેં તો મનમાં ધરી, કો દેવ કૃપા થઈ છે ખરી. તારી વાત વિચારવા જેવી ખરી કે કોઈક દેવની કૃપા થઈ છે. જો આમ દીપકકાર કેટલા ધીમે 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 વસ્તુને ઊંચે લઈ જાય છે, ઊંચાઈ પર લઈ જાય છે. દેવ કૃપા, પરમાત્માની કૃપા, સરસ વાત કહેવાય. તો પરમાત્માની કૃપા ઉતારવા માટે કરવું શું? જીવનને અત્યંત નમ્રતા ભર્યું, પ્રેમ ભર્યું બનાવવું. આ દીપક કથા શીખવે છે. એ પછી તો એમ તો સમય જતો રહ્યો કે ભાવે ના ભાવે, ખાય ના ખાય. મતુ મહેતાએ દુકાને જવાનું બંધ કરી દીધું. 2 જણા કોણ પછી સંભાળે ઘર, જવાનું બંધ કરી દીધું. અને એક સર એની ઈચ્છા હોય એ લાયા આપણે આની ચર્ચા કરીએ છીએ. જ્યારે બાળક પેટમાં હોય ત્યારે એ સ્ત્રીની જે કઈ ઈચ્છા થાય એ પૂરી કરવી, એવું શાસ્ત્રોનું વિધાન છે. રામાયણમાં આ પ્રસંગ આવે છે. સીતાજીએ વિચાર કર્યો એકવાર કે હું થોડા દિવસ આશ્રમમાં જઈને રહી આવું તો. દોહદ શબ્દ છે. કયો શબ્દ છે? દોહદ. એની જે સ્ત્રીને બાળક આવવાનું હોય એવી સ્ત્રીને ઈચ્છા થાય એની દોહદ અને પૂરી કરવી. એક મારા ફલાણા ભજીયા ખાવા લાયક બોલે ના ખાવા. એનું કારણ છે આ બહુ જ આવશ્યકતા છે. રામચંદ્રજીને તો બહારનું શોધવું જ હતું સીતાનો ત્યાગ કરવા માટે, અને આ દોહદવાળી વાત આવી ગઈ આશ્રમમાં. કહેવાનો મુદ્દો શું છે કે મધુ મહેતા એમ કરે છે. વિતક એ સંસ્કૃતિના સંસ્કારોનું વહન કરનારા ગ્રંથ છે, એ કંઈ વાર્તા એકલી નથી. તો આ જે વિષય છે એ દરેકના ઘર સુધી પહોંચવો જોઈએ. આજુબાજુમાં પણ આપણે કામમાં લાગીએ કે ના લાગીએ. અમે પરવારી ગયા, પરવારી ગયા આજુબાજુવાળા, પણ આ વસ્તુ સંસ્કાર અને સંસ્કૃતિની છે. અને એમ કરતાં કરતાં થયો આસો સુદ 13 દિન, વિક્રમ સંવત 1778 વિક્રમ સંવત 1738ની સાલ આવી. અને કયો મહિનો આવ્યો? આસો મહિનો 13નો દિવસ આવ્યો. મધ્ય દિશા તો જ્યારે થઈ, સુપન ગતિ માતાની થઈ. વળી બીજું સ્વપ્ન આવ્યું. 13ની રાત્રે 14 દેવચંદ્રજી પ્રાગટ, આગલી રાત મધ્ય દિશા ગઈ એટલે સવારનો ટાઈમ થયો. અને સ્વપ્ન આવ્યું. જાણે કે થોડો અવાજ મને વધારે બરાબર હવે સંભળાયું બરાબર. બંને એમ લાગ્યું કુંવરબાઈને થોડું સવાર થઈ ગયું, ચાલો નહીં ધોઈ પરવારી જાઉં અને સેવા પૂજા કરી લો. જાણે ઉગી ગયો છે દિનના
કહે માતા પૂજુ બાલ મુકુંદ. એમ કરીને પરવારીને જેવા સેવાના રૂમમાં જાય છે ત્યાં એક સરસ મજાની બાળકી દીઠી. આગળ એક દીઠી બાળ વર્ષ એકાદશ કન્યાકાર. 11 વર્ષની સરસ મજાની ઢીંગલી જેવી છોકરી કન્યાકાર. કન્યા અને સ્ત્રીમાં ફરક આપણે જાણીએ છીએ, એની ચર્ચા નથી. તો આગળ કહે છે શું કેવી છે છોકરી? નાકે વેસર, અહીંયા નાકે વેસર, બોર માથે, વેણ વાસુકી મધ્ય મોર. વેણ એટલે ચોટલો, વાસુકી જેવો લાંબો ચોટલો. અત્યારે તો હોય તોય કપાય. બ્યુટી પાર્લર, ઠીક, આપણે એની સાથે. રતન રાખડી, કંચન ચૂડી કાને જાન, કુમકુમ ચંદન કીધું ભાન. રતન રાખડી કંઠે હાર, સોળે શોભિત શણગાર. સોળે શણગાર સજ્યા છે. નાનકડી આવી છોકરીઓ હોય અને એવા બધા કપડાં પહેરે, કેવી સુંદર લાગે કે છે. અને કહે છે પાયે ઝાંઝર ને પૂર્ણાદ, મૃગનયન અંગે ઉન્માદ. સરસ મજાની અને જેને કહેવાય થનગનાટ કરતી છોકરી, સરસ મજાની બાળકી આવી છે. અને કુંવરબાઈએ જોઈ તેના કર્મમાં કંચન થાળ, તેના હાથમાં સોનાનો થાળ છે. તેમાં 2 કુસુમની માળ, ત્યાં 2 થાળમાં 2 ફૂલોની માળ. કુસુમ એટલે ફૂલ. થાળી મધ્ય કમલ ઉદ્યોત, થાળીની વચમાં સરસ મજાનું એક કમળ મૂકેલું છે. તેમાં 12 દીપક જ્યોત, એમાં 12 દીવાઓ છે. 12 દીવા એટલે એક-એકમાં 1000, તો કેટલા થયા? 12,000 બ્રહ્માંડનાઓ થયા. માતા જોતા જાગી થઈ, દિનવાણી કન્યાને પેલો તો હકબક થઈ ગયા. અરે આવી છોકરી અહીંયા ક્યાંથી આવી કે છે? પૂછું બેન કોણ છે તું? કે છે કહે કન્યા. હવે પેલી બાલિકા બોલી સાંભળ કહું કથી, બીજું કામ મારે નથી. જો સરસ મજાનું વાક્ય. શશી વદન તારે સુત થશે, ચંદ્રમા જેવો શીતળ. દેવચંદ્ર નામ શું છે? દેવચંદ્ર. ચંદ્રમા જેવો સ્વભાવ, શાંત. અને સૂર્ય જેવો હોય તો રવિકાંત, ગમે ત્યારે બંદૂક ફૂટે. પ્રાણનાથજી સૂર્યવંશી હોય કે આ ચંદ્રવંશી, ખ્યાલ આવે છે? એટલે એ છે શશિવદન તારે સરસ મજાના ચંદ્રના મુખ જેવો સુંદર પુત્ર થશે કે છે. આવેશ રૂપે એમાં રહું, એની અંદર આવેશ રૂપે હું રહીશ. આ બધા ખુલાસા પછી કરીએ. પૂર્વજન્મ સંચય તમા પુત્રી થાઉં, પૂર્વજન્મમાં હું તમારી પુત્રી હતી. ગભરાઈ જવાય કે ના ગભરાઈ જવાય? ખૂબ પૂર્વજન્મની વાત કરતો. પછી કે છે તું કીર્તિ મુજ માતા સતી, આહિર વેશે વ્રજમાં હતી. 5000 વર્ષ પહેલા તું વ્રજમાં મારી માતા કીર્તિ હતી અને હું તારી પુત્રી હતી. તું રાધા હતી, રાધા હું રાધા. શ્યામા હતી, વિતરકારે ચોખવટ કરી છે. શ્યામા અને રાધા એક છે. પરમધામમાં શ્યામાજીનું નામ રાધિકા છે. ત્યાં બીજા ના પડે એટલે તમારે કહી દેવાનું કે રાધાથી સાબિતી આપો, સાબિતી જોઈએ. પહેલાં પાછી અમે નહીં માગીએ, નથી એમ તો સ્વીકારી લઈશું, પણ છે એની સાબિતી માગીશું. સતી છે એમ સતીએ સાબિત કરવાનું, પરચુરોને સાબિત કરવાની જરૂર પડી. બધે આ જ ચાલે છે. તો જો ચોપાઈ. ચોપાઈ શું છે? લાલદાસજીની બળી વૃત્ત છે. ધ્યાન રાખજો, નામ યાદ રાખજો. લાલ જ્યારે પ્રશ્નો ઊભા થાય છે ને એમના માટે ખાસ જોયું. લાલદાસજીની બળી વૃત્ત છે અને એ જે રાધાજીનો વિરોધ છે એ લોકોએ છાપેલી છે. શું છે ચોપાઈમાં? શું? વિશ્રામ રૂને કરે
રામત રાજગે સંગ. રામજી મહારાજ જોડે રામત કરીને સખીઓ વિશ્રામ કરે છે. શ્રી ઠકુરાણી અંગરાજ કો. ઠકુરાણીજી રાજનું અંગ છે, આનંદ છે. સવે રાધિકા અંગ. અને આ બધું રાધિકાનું અંગ છે. હવે બોલો શું જોઈએ? એટલે રાજજી મહારાજનું નામ પરમધામમાં કૃષ્ણ છે અને શ્યામાજીનું નામ રાધિકાજી છે. પરંતુ આપણા ઈષ્ટદેવ હોવાને કારણે એમનું નામ શ્યામા શ્યામ કહીએ છીએ. હવે શ્યામા શ્યામ હમણાં જ કોઈ જગ્યાએ વાંચ્યું ભાઈ મેદની પ્રસાદ. શ્યામ એટલે શું એવી વ્યાખ્યા કરી પાછી. ચમકતો ચહેરો, આકર્ષક ચહેરો એટલે શ્યામ. હવે આ ખોટો. શ્યામ શબ્દ શ્યામા ઉપરથી આવ્યો છે. આ વસ્તુઓ ગોખી રાખજો. કોઈ જગ્યાએ જરૂર પડે તો છાતી ઠોકીને બોલજો અને કહેજો કે અમારા ગુરુજીએ કહ્યું મારું નામ. શ્યામા ચર્ચા કરીએ છીએ કે શ્યામા એ સંસ્કૃત શબ્દ છે. રામે સીતાને પણ શ્યામા કહેલું. કેમ કહેલું? જે સ્ત્રી અત્યંત સુંદર, સર્વાંગ પણ સુંદર, દેખાવમાં પણ સુંદર, સ્વભાવમાં પણ સુંદર, એના શરીરમાંથી સુગંધ આવતી હોય એવી સ્ત્રીને શ્યામા કહેવાય. આવું પરમહંસજી મહારાજ, આ પરમહંસજી બેઠેલા છે એમના પુસ્તકમાં લખેલું છે. હવે આ શ્યામા અને એનો પતિ હોય એને શું કહેવાય? શ્યામ. તમે બીજા કામમાં પડી જાઓ છો, હું ડિસ્ટર્બ થઉં છું, મહેરબાની કરો. કારણ કે મારો મૂળ વિશે તમે મૂળ સાંભળવાનું છોડી દો. હું એટલો બધો ખબર નહીં કેમ મારો એટલો ક્રીમ વિશે આ કોઈ જગાએ નહીં કહે તમે એવી વસ્તુઓ હું કહું છું. તમે કેળા થશે હવે કઈ જતા રહેવા. ખોટું ના કરશો, બહુ ચોખ્ખી વાત છે. શ્યામા કેમ કહ્યું? યાદ રહ્યું? ખોટો વાત. શ્યામા અને શ્યામ યાદ. આપણે ધણી શ્યામા શ્યામ. શ્યામા પહેલું આવે કારણ કે આપણે તો શ્યામાજીનું હોય ને તો પહેલી લાગવત તો જ કરવી પડે ને. સેવામાં દર્શન કરવા જાવ તો પહેલા કોના કરવા? શ્યામાજીના કરવા. એટલે શ્યામા શ્યામ. એટલે અહીંયા રાધિકાજી, અહીંયા કોણ કે છે? પેલી બાળકી કે છે. એ બાળકી શું કે છે? શું કે છે? હતી હું રાધા શ્યામા સતી, તારે પેટે પુત્રી હતી. તારી પુત્રી હતી. અને શું બન્યું કેવું કે છે કે મારા દીકરીના માટે છોકરો શોધવાનું કહ્યું. અને છોકરો શોધવાનું કામ તે વખતે બ્રાહ્મણો કરતા. યાદ રાખજો, બ્રાહ્મણ દેશ પરદેશમાં ફરે અને છોકરી અને ઘરની લાયકાત પ્રમાણે છોકરો શોધીને લાવે અને પેલો બ્રાહ્મણ સવા રૂપિયો નાળિયેર આપીને આવે. એ ફાઇનલ. હવે જ્યારે કૃષ્ણની જોડે આ ગોર નક્કી કરીને આવ્યા ત્યારે એના બાપે ના પાડી દીધી, હું નહીં કરું. ત્યારે રાધિકાજીએ ગોરને કહેલું કે હે ગોરજી કે છે. ત્યારે ગોરને મેં કીધું માત વચન આપ્યું તો દક્ષિણા જમણા હાથે મેં વચન આપેલું. આ ભવ ગોર તું મારો ઠરું, બીજો ભવ તુજને ગુરુ કરું. આવતા બીજો જ્યારે મારો અવતાર આવે ત્યારે તને ગુરુ બનાવીશ. એ ગુરુ એટલે હરિદાસ. જુઓ પરંપરા કેવી આપણી છે. સનાતન હિન્દુ ધર્મની અંદર પુનર્જન્મની માન્યતા છે, બીજામાં નથી. આપણે એને માનીએ છીએ માટે આપણે સનાતન. આગળ કહે છે કે તારા ગુરુ શ્રી હરિદાસ, આ ગુરુ તારા હરિદાસ છે. અને પછી સખી ભાવે ભક્તિ કરશે તો એના આત્માનું કલ્યાણ થશે. હે માતા, બ્રજની અંદર અમે
કૃષ્ણને પ્રેમ કરતા, પણ જાર ભાવે પ્રેમ કરતા. જાર ભાવની બહુ વ્યાખ્યા નથી કરવી. જાર ભાવે એટલે એ કૃષ્ણને પોતાના આત્માના માણીગર માનતા, અને છતાં હવે આ જન્મની અંદર એમને સંપૂર્ણપણે સમજવા માટે આ દેહે હું અહીંયા અવતાર લીધો છે, માટે આ હાર એમના માટે લાગે છે. બીજો હાર છે એ મહામતી માટે છે. એ પતિ છે તો પણ પગે લાગશે. હવે દેવચંદ્રજીનું પ્રાગટ્ય થઈ જશે. પતિ છે ને પગે લાગશે, આવું કેમ? હવે આ નવું રહસ્ય ધ્યાન રાખજો. હા, પરમધામની અંદર 2 મિનિટ લાગશે, 2 મિનિટ વગેરે આખું પૂરું કરવું. પરમધામની અંદર સખીઓના, એટલે આપણે બધા રાજી મહારાજને પ્રેમ કરીએ છીએ. રાજી મહારાજ આપણા પ્રેમી છે, આપણે એમની પ્રેમિકા છીએ, અર્થાત આપણે આશિક છીએ. રાજી મહારાજ આશિક છે. પણ આ જગતમાં આવ્યા પછી આપણે તો રાજી મહારાજને ભૂલી ગયા. તો રાજી મહારાજ આપણને પ્રેમ કરે માટે રાજી મહારાજ આશિક બન્યા, પ્રેમ કરવાવાળા બન્યા, અને આપણે બધા પ્રેમી બન્યા. માટે એ પતિને, પતિ હોવા છતાં શ્યામાજીને પગે લાગશે. ખ્યાલ આવ્યો? અહીંયા પતિ છે તો પણ પગે લાગશે. કેમ? અત્યારે 12,000 બ્રહ્માઓને રાજી મહારાજ પ્રેમ કરે છે, આપણે નથી કરતા. એટલે આશિક કોણ બન્યું? પ્રેમી કોણ બન્યા? પ્રેમ કરવાવાળા રાજી મહારાજ બન્યા. આપણે આ જગતમાં અત્યારે ઊંટું થઈ ગયું અને આપણને પ્રેમ માટે પતિ છે પગે લાગશે. તો આ રીતે પેલી બાલિકા અદ્રશ્ય થઈ ગઈ. ક્યાં ગઈ કરવા લાગી. પેલા જાગી ગયા પથારીમાંથી. બધું મેં તમે શું થયું? કોણ? હવે કોઈ આવ્યો નથી, ઘર નથી. અરે બાલિકા આવી હતી અને આવું બધું મને કહીને ગઈ એમ. તો નક્કી આપણને પુત્રી થવાનું. આવ્યો 14મો દિવસ સારી રીતે ગયો, ભક્તિભાવમાં ગયો. સંધ્યાકાળ થયો અને એક વિતકકાર, તમે જઈશું, એક સંધ્યાકાળ થયો. તે વખતે એક સરસ મજાની ચોપાઈ છે. દીપક જ્યોતિ 2 દિશા થઈ. બહુ ફાઇન ચોપાઈ છે. દીવાનો પ્રકાશ 2 બાજુ ગયો. હવે દીવાનો પ્રકાશ એટલે પશ્ચિમ દિશામાં સૂર્ય ગયો અને પૂર્વ દિશામાં ચંદ્રમા ઉગ્યો. 2 દિશામાં 2 દીપક. અને સંધ્યાકાળ બધા ગયા, રાત્રિ થઈ ગઈ. ઘરમાં પ્રકાશ થઈ ગયો છે. અને એમ કરતા મધ્ય દિશા મળી, નિદ્રાવશ થઈ સૌ મંડળી. બધા ચોપા ખાય ઊંઘવા મળ્યા. અને 7 ઘડી મધ્ય ઉપર થઈ, 9 ઘડી રાત્રિ બાકી. 9 ઘડી 1ની 22 મિનિટ ગણી નાખો એટલે લગભગ 2-2:30 વાગ્યાનો રાતનો ટાઈમ હશે. એ વખતે હા થયો જન્મ, થયો બુદ્ધાવતાર. બોલો ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કી જય. એમાં આત્મ સુંદરબાઈની નો આત્મા આનંદ રૂપ શ્યામ આવેશ. આનંદ રૂપ શ્યામાજી અને રાજી મહારાજનો આવેશ આ લઈને પ્રગટ થયા. અર્થાત જે સુંદરબાઈની વાસના છે એમાં કોણ કોણ છે? શ્યામાજી છે અને રાજી મહારાજ છે. ચોપાઈ જોઈએ સરસ મજાની. હવે લાલદાસજી મહારાજ શું કહે છે જરા એમની ચોપાઈ જોઈએ. જન્મદિન દેવચંદ્રજી આયે પ્રગટે મારવાડ. લાલદાસજીની વિતક કરી. આ રીતે વિતક છે. ત્યાર પછીથી બીજી બધી ચોપાઈઓ જરા લઈશું, મજા આવશે કે આ દેવચંદ્રજીનું પ્રાગટ્ય થયું. ઘણીવાર એવું બનતું હોય છે કે આ દેવચંદ્રજીનું જે પ્રાગટ્ય છે ને એને માત્ર શ્યામાજી એકલા ગણે છે. રાજી મહારાજ પણ જોડે છે. हमको खेल देखने का हमसे पहले आये से. રાજી મહારાજ ત્રીજા વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, અહીંયા આવ્યા. કેવી રીતે આવ્યા?
ધ્યાન રાખજો. પ્રકાશ ગ્રંથ જે લોકો સ્વરૂપ સાહેબ છે, રાસ પછી પ્રકાશ આવે, એનું પહેલું જ પ્રકરણ એની અંદર ચોપાઈ લખેલી છે, સખી તમે લઈ ચાલો આવેશ મૂકો એકલા. મૂળ મિલાવો છે. રાજજી મહારાજ બેઠા છે, બાજુમાં શ્યામાજી બેઠા છે, સખીઓ બરાબર ફટોફટ બેઠી છે અને ખેલ જોવા માટે આમ કરી દ્રષ્ટિ છે. સ્વપ્ન આંખો બંધ થઈ ગઈ, સ્વપ્નાવસ્થા આવી ગઈ. આપણે તો ત્યાંના ત્યાં બેઠેલા છીએ મૂળ મિલાવવામાં અને જાણે કે વ્રજમાં છે. સ્વપ્નો આવ્યું, ફરી સ્વપ્નો આવ્યું રાસ, ફરી સ્વપ્નો આવ્યું જાગરીનું બ્રહ્માંડ. એટલે આપણે બેઠેલા ક્યાં છીએ? પરમધામ. જોઈએ છીએ કઈ અવસ્થામાં? સ્વપ્નાવસ્થામાં. સ્વપ્નાવસ્થામાં કોણ આવ્યું? સુરતા આવી. સુરતા કહેવાય છે, વાસના કહેવાય છે. ઠીક. તો અહીંયા એમ કહે છે રાજજી મહારાજ શ્યામાજી, આ લોકો ખેલ જોવા ગયા, પહેલાં બ્રહ્મમાં જાય છે. રાજજી મહારાજ પૂછે, શ્યામાજીને કહે છે, સખી તમે શ્યામાજી લઈ ચાલો આવેશ મૂકો. હે સખીઓ, તમે મારો આવેશ લઈ શીખો. શ્યામાજી એટલે એકલા બસમાં બેસાડી દેતા. આગળ બીજી ચોપાઈ, શ્રી સુંદરબાઈ શ્યામાજી અવતાર પૂર્ણ આવેશ દિયો આધાર. શ્યામાજી સુંદરબાઈનો અવતાર છે, પણ પૂર્ણ આવેશ દિયો આધાર. રાજજી મહારાજે પૂર્ણ આવેશ દીધો. ત્રીજી, એ ખેલ હક્કે કિયા આપ ભી સંગઠિત. આ ખેલ આ ખુલાસાની ચોપાઈ છે. ખુલાસા ગ્રંથ છે, બહુ મોડો પ્રકાશિત થાય છે. એટલે ઘણા લોકોને રાસ પ્રકાશનો વાંધો હોય તો ખુલાસાની ચોપાઈ કે આ ખેલ રાજજી મહારાજ, હક એટલે પરમાત્મા, આ ખેલ રાજજી મહારાજે કર્યો. આપ ભી સંગઠિત આએ, તમે પોતે પણ આવ્યા છો. શ્રી સુંદરબાઈ લઈ આવે સુંદરીનો. જો એક પછી એક ચોપાઈઓ છે. નવ મૂકે આપણો સાથ, આપણો સાથ ના મૂકે આપણા માટે કે આપણે અહીંયા જગતમાં એકલા નથી. રાજજી મહારાજનો આવેશ આપણી જોડે છે, આપણામાં છે. કોન્ફિડન્સ. જો દેવચંદ્રજીમાં હોય, સુંદરબાઈ સખી છે. ઇન્દ્રાવતીજીમાં હોય, ઇન્દ્રાવતીજી સખી છે. તો આપણે સખી નથી? આપણામાં છે. એ છે શક્તિ, જાગૃત કરતા નથી, જાગૃત કરી શકતા નથી. એ ક્ષમતા કેળવવી પડે. એટલે શું છે? નવ મૂકે આપણો હાથ ક્યારેય છોડવાનો નથી. રાજે લઈ તાતમ આવ્યા આવાર મતુ મહેતા ઘેર અવતાર. જો આ બધું ચોપાઈઓ છે ને, બહુ જરૂરી છે. એટલે એક મનમાં ફિક્સ બેસી જવું જોઈએ. પછી આ વખતે કરુણા સખીની રીતે ગીતક વાંચવામાં આવી અને એમાં બહુ સરસ ચોપાઈ લખેલી છે. જો ચોપાઈ થોડી સમજાય છે ને, એમને બધું પછી સમજાવું છું. પ્યારી સખી કે અનેક દુઃખ કે. આ જાગરીના બ્રહ્માંડમાં સખીઓને ખૂબ દુઃખ પડવા લાગે. આપણને પડે જ છે ને. દેખ કે છીન સે ન શકે નિજનાથ. રાજજી મહારાજ સહન જ ના કરી શકે. કોણ કહે છે? કરુણા સખી. આ એ જગાવન સુખ કારણે. જો જાગરીનો સુખ આપવા માટે દુઃખ દૂર કરન સર્વ સાથનું દુઃખ કરવા માટે રાજજી મહારાજ આવ્યા. કેટલી સરસ ચોપાઈ છે. હવે કેવી રીતે આવ્યા? મૂળ આવેશ શ્યામાજી અપે આયો જગાવન કાજ. આ દેવચંદ્રજીનું પ્રાગટ્ય કેમ થયું? સાથ જગાવન કાજ. સુંદર સાથને જગાવવા માટે પોતે આવ્યા કે છે. નિજ સખી સુંદર કી વાસના. ઓરિજિનલ સુંદરભાઈ, આત્મા સુંદરભાઈ. આવેશ અને જોર, આવેશ શ્યામાજીનો, જોશ રાજજી મહારાજનો કહે છે. હા, પ્યારી પીવુજી તીન મોજાર. પ્યારી એટલે શ્યામાજી અને પીવુજી તીન મોજાર. આ રીતે દેવચંદ્રજીનું પ્રાગટ્ય થયું. અને એક છોકરો ત્યાં બ્રાહ્મણનો હતો. થાળી વગાડી, ભાઈ
છોકરો જન્મ થયો, દીકરાનો જન્મ થયો છે. તે જ વખતે જ્યોતિષી પણ હાજર રાખેલા કેવા સંપન્ન માણસો છે કે જ્યારે પણ છોકરો થાય ત્યારે સમય કોણ નક્કી કરે? જ્યોતિષમાં નક્કી કરે. અને એ તે જ વખતે એનું નામકરણ કરે. એટલે કહે છે આજે નક્ષત્રમાં આવ્યું આમ સુતનો શ્રી દેવચંદ્રજી નામ, હું જાણું દેવનો દેવ થશે, કાં તો પ્રભુ અવતાર જ હોય. એણે ભવિષ્યમાં કહ્યું કે આ તો દેવનો દેવ છે, કાં તો સ્વયં પરમાત્મા હોય. આવું બ્રાહ્મણના જ્યોતિષના આંકડા પ્રમાણે આવ્યું. વિચાર કરો. અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપ્યા. બીજે દિવસે તો જે બધા દાન દક્ષિણા આપ્યા ના પૂછો. હવે અત્યારે તો દાન આપવાવાળા નથી, દેવાવાળા બધા ઓગળ્યા છે બધા. હમણાં બિહારમાં એક બિહારમાં એક આંદોલન ચાલે છે. એનું નામ છે કે સાધુઓમાં મિયાઓ બેસી ગયા છે. ના, કાવડિયામાં તો નહીં, ખરા કાવડિયામાં તો ખરા, પણ સાધુ સંતોમાં પણ બેસી ગયેલા છે. અને એનું નામ આપ્યું છે કાલનેમી. પોલીસવાળાએ મિશન જે ઉપાડ્યું એનું નામ કાલનેમી. 15-20 મુસલમાનો સાધુના વિશે ભિક્ષા માંગે છે. અને આપણે ભગવાન જોયો અને 4 રસ્તે ગાડી ઊભી રહી એટલે આપણે સ્વાભાવિક છે કે આપણે દયા હોય એટલે આપીએ. પણ આ મિયાઓ લઈ જાય ને પછી ઈંડા ખાઈને માંસાહાર કરે. ઠીક, તો આ જ વસ્તુઓ છે. પણ બીજે દિવસ હવે આપણે શું કરવું? આ વિતકમાં તો લખ્યું છે દાન દક્ષિણા આપે તો મંદિરમાં આપો ને રસોઈ આપણને પારણ કરાવો. પણ ના પાડે છે. દાન દક્ષિણા આપી જ છે તો મંદિરમાં દાન આપો. અત્યારે હોસ્પિટલ થાય છે, ગૌશાળા છે. હા, ફરી પછી પાછા વિતરકારે પ્રશ્ન કર્યો. હવે વાર્તા એક લઈશું છે. વિતરકારે પ્રશ્ન કર્યો, આ બ્રાહ્મણે આટલું બધું કર્યું તો પછી એ દેવ સમાન છે, સાક્ષાત પર્વત, એને કોઈ ઘેર જતો રહ્યો દાન લઈને? એને પગે લાગવું જોઈએ, એને માનવું જોઈએ. આવું કેમ કર્યું? ત્યારે વિતરકાર કહે છે કે ભાઈ બહુ જ્ઞાની લોકો હોય ને એ પુસ્તક પ્રમાણે બોલી જાય, આચરણ ના કરે. જો બહુ જ્ઞાની હોય તે આવું કરતા હોય તમારા મારાની શું રહેશે? બરાબર. જુઓ કે છે એક જ દ્રષ્ટા, તો બધા 4-5 દ્રષ્ટાના, પણ સરસ મજાનું દ્રષ્ટા. કૃષ્ણ 11 મહિનાના થયા અને તે વખતે એમના કુલગુરુ ગર્ગાચાર્ય આવ્યા અને કે ચાલો હવે બાળકોના નામકરણ કરીએ. કારણ કે લોકો જાણે એમ નહીં કરવાનું છે, કારણ કંસની બીક લાગે બધાને. તો ગૌશાળામાં જઈએ કે છે. બહુ મોટી ગૌશાળા એટલે આપણા ગ્રાઉન્ડ જેવું કદાચ એથી મોટું હોય એટલે રૂમો હોય, બધું હોય. ચાલો ત્યાં ગયા વિધિ વિધાન પ્રમાણે. કારણ કે આ મોટો છોકરો છે ને એ સાક્ષાત શેષનો અવતાર છે. એનું નામ બલરામ પાડા. તે બ્રાહ્મણો વિદ્વાન હોય કે એમ. પછી આ એની સામે જોયું આ સાક્ષાત પરમાત્મા છે એટલે એનું નામ કૃષ્ણ પાડો. નામ પાડી દીધા. ટપ 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 કરતા છોકરાઓ જતા રહ્યા. હવે મારા જોડે તમે જમવાનું બનાવો. જમવાનું બધા હાથે બનાવે એ જમાનાની અંદર સૌ એટલે સરસ મજાના દાળ ભાત શાક લાડુ બનાવ્યા. અને પછી બનાવ્યા પછી એમનો જમી ના દે, થાળ પૂરે પાછું. થાળ પૂર્યો અને એમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું નામ આવ્યું એટલે કૃષ્ણ તો આવી ગયા અને અંદરથી લાડુ લઈને ખાવા મળે. જુઓ. અને ગર્ગાચાર્ય આંખો બોલી અને ઓ જશોદા, તારો છોકરો મારું અભળાઈ દીધું. ભગવાનનો થાળે પૂરવાના દીધો કહી ગયો. કોઈ પણ અમારા ઘરોમાં આજે થાળ પૂરાય ને તો કોઈ ચાખે નહીં, ખાય નહીં. થાળ પૂરાયા પછી જ ખાય. તે જમાનો કેટલો ચુસ્ત હશે વિચાર કરો. અરે આ બધું બનાવ્યો, મારે ફરી થાળ બનાવવો પડશે કે દોડતા દંતરાજા જમતા. અરે આ છોકરો તોફાની, ફરી બનાવ્યો, ફરી ખાઈ ગયા. પછી પેલા તો 2 હાથ લીધા. તારે કૃષ્ણએ દર્શન આપ્યા. ગર્ગાચાર્ય, તમે મને બોલાવો છો, તમે તો કહ્યું કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને મને બોલાવો છો તમે, હું ના આવું? ત્યારે ગર્ગાચાર્યને ભાન થયું કે આ પૂર્ણ પુરુષોત્તમ.
તો આ રીતે બહુ વિદ્વાન હોય ને એ કથા કરી ખાય, ઉપદેશ આપી ખાય, હૃદયમાં ના ઉતારે તો પછી આવું થાય. એટલે દેવચંદ્રજી માટે એવું બન્યું અને પ્રશ્ન ઊભો થયો. કેટલો ટાઈમ સેટ પૂરો થઈ ગયો જરા જોયું, પૂરું કરતા. એટલે અહીંયા ચોપાઈ દોરાયેલી છે કે દેવચંદ્રજીના સંદર્ભમાં એવું બને એમાં કોઈ નવાઈ નથી. બ્રાહ્મણ હતા, નામ પાડી ગયા, તો હોય ચાલ્યા કરે. સંસાર છે અને સંસારનો નિયમ છે ભૂલાવવું, બધું ભૂલાવણાઈ દે છે. માટે શ્રી દેવચંદ્રજી જે સુંદર શ્યામા શ્યામ રૂપે તે તેણે ધર્યો બુદ્ધ અવતાર, જેનું મૂળ અક્ષરથી પાર, જેનું મૂળ અક્ષરથી પાર. ચોપાઈ દોરાઈ ગઈ. માટે શ્રી દેવચંદ્રજી જે અલ્પાહાર આપવાનો છે. જોરથી બોલો. સુંદર શ્યામા શ્યામ રૂપે તે તેણે ધર્યો બુદ્ધ અવતાર, જેનું મૂળ અક્ષરથી પાર, જેનું મૂળ અક્ષરથી પાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી પ્રણામ.